કેમ હો ડાયરો મજામાં થશો તો નવા દિવસ ને નવા વ્લોગ સાથે તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને જણાવવાનું કે ખાસ કે તમને આજે આપણે કંઈ કૂતરા કે ડોગને આપણે બિસ્કિટ ખવડાવવા જવાનો વિડીયો નથી, પણ આજે તો આપણે સ્કોર્પિયો લઈને અમારે મૂળજીભાઈ સોહાનનું નવું સોંગ આવી રહ્યું છે મિત્રો. તમને ખબર છે ઘણા ટાઈમથી હું સ્ટેટસ મૂકતો કે મોટાભાઈ ડેડિકેટ સોંગ આવવાનું છે મિત્રો. તો એ સોંગનું આપણે શૂટિંગ તો મોસ્ટ ઓફલી કેમેરામાં પતાવી જ નાખ્યું છે, પણ અમુક ટકા લેયર હજી લિપસિંગની ભેગી નથી થતી મૂળજીભાઈની, એટલે આઈફોનથી અને આપણી સ્કોર્પિયોનું થોડું ઘણું શૂટિંગ બાકી છે. એટલે મૂળજીભાઈ પાસે આવી છે. અને વચ્ચે મિત્રો તમને કહેવાય કે ભાઈ ગુજરાતની સૌથી ઊંડામાં ઊંડી ખાણ હોય તો એ તો નથી ખબર, પણ ભાવનગરની ફર્સ્ટ નંબરની ઊંડામાં ઊંડી ખાણ છે જે આરસીસી રોડના કપછા બને છે. વોટએવર જે કપછા નીકળે છે ને પથ્થરના એ ટુકડા, એ બધી વચ્ચે ખાણ આવે છે ઊંડામાં ઊંડી છે મિત્રો. એના પણ તમને થોડા ઘણા લેયર બતાવીશ મિત્રો. તો ઠેઠ લગી બના રહીજો લોગમાં, લાગશે વાર પણ આવશે મજા. મિત્રો તમને જે કહેતો હતો ને ભાવનગરની લગભગ નહીં પણ 100% ઊંડામાં ઊંડી ખાણ છે કપસાની, જે રોડ બને છે એમાં ડામરમાં જે કપસી પાથરવામાં આવે છે. તમને કહું જો અત્યારે ચોમાસું આવે છે એટલે એ આખી ખાણ તમને કહું પાણીની ભરાઈ ગઈ છે, એટલે બમ્ફર દેખાતું નથી. વચ્ચે જો ઈટા છે હલવાઈ ગયેલું છે, એટલી ઊંડી ખાણ છે. બાકી અહીંથી રસ્તો જાય છે 2 થી 3 વળાંક લે છે, અને એની અંદર બીજી એટલી ઊંડી ખાણ છે. ઈટા છે ને આની વચ્ચે મૂકેલું છે મિત્રો. એટલે ચોમાસું છે એટલે અત્યારે કામકાજ બંધ છે. કમેન્ટ મારી દેજો તમારે આનો ફૂલ બ્લોગ જોવો હોય ને તો આપણે અંદર જાખું ઉનાળામાં, અને ડ્રોનથી બધા સીન રહેવું. ના તમને ભળ્યું છે જો બીજી ઓઇલ પાઈ ઊંડિયું ખાણ્યું છે, પણ આ તો સૌથી ઊંડી આ ખાણ છે. પાણી આવી ગયું છે ઉનાળામાં, પાણી ખૂટતું નથી લીધું. અત્યારે તો શું કે ફૂલ પાણી છે એટલે ડમ્પરનું કામકાજ બંધ છે. એટલે એનો ફૂલ બ્લોગ તમારે જોવો હોય તો આપણે ઉનાળામાં ઉતારવા આવશું ડ્રોનથી બધા શોટ લેવું, અપ્રુવલ લઈને અહીંયા કોઈને પૂછીને, એમ તો જવાય નહીં, એટલે પૂછીને આપણે આનો ફૂલ બ્લોગ ઉતારીશું. અને કમેન્ટ મારી દેજો તો મળીએ હવે મૂળજીભાઈ પાસે ડાયરેક્ટ આપણે શૂટિંગનું કામ બતાવીએ. મિત્રો આપણે મૂળજીભાઈ સોહાન એટલે અમારા મોટાભાઈ પાસે પહોંચી ગયા છીએ મૂળજીભાઈ પાસે, અને મોટાભાઈનું સોંગ બનાવવાનું છે. ફટાફટ તારું મોડું થઈ ગયું, ડિયાથમાં આવ્યો છે એટલે આપણે લિપસિંગ લઈને છે સંજયભાઈ. હાલો તો હવે લિપસિંગ લઈ મિત્રો તમને કહેવાય આવી ગયા છે મૂળજીભાઈ, આપણે એના ધાબા ઉપર ને લિપસિંગ લેવાનું છે, બરોબર ને? હાલો સ્ટાર્ટ કરી નાખીએ. મારા ભેરું બીજી લેન છે. મૂળજીભાઈનું લિપસિંગની જે લેયર લેવાની હતી લેવાઈ ગઈ છે, અને થોડો ઘણો સુરજ દાદા હાથમી ગયા છે. કા મૂળજીભાઈ? ઘણા હાથમી ગયા છે. તો હું ઘર ભેગોનો થઈ જાઉં. અને મિત્રો આ ચેનલમાં સોંગ આવવાનું છે, મોટોભાઈ ડેડિકેટ મસ્ત મજાનું સોંગ છે, એટલે ફટાફટ ના હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ઓલો ઘંટો વગાડી નાખજો એટલે સોંગ આવે એટલે તમારી પાસે પહેલા આવે. કા મૂળજીભાઈ સોંગ કેમ છે? સબસ્ક્રાઇબર કરજો અને લાઈક કરજો. બરાબર. તો હાલો હવે નીકળીએ ઘર તરફ.